પેક્યુનરી જ્યુરિસ્ડિક્શન આસ્પેક્ટ, તો એમાં નાણાકીય હકુમતની બાબત આવે છે. તો નાણાકીય હકુમતની બાબતમાં આપણે સિવિલ પ્રોસિજર કોડની જોગવાઈ પ્રમાણે આપણે જોઈએ તો જો 1 કરોડ રૂપિયાની સંપત્તિનો દાવો હોય કે વિષય વસ્તુનો અનુલક્ષીને દાવો કરવાનો હોય તો તે દાવો સિટી સિવિલ કોર્ટ અમદાવાદ શહેરની વાત કરીએ તો સિટી સિવિલ કોર્ટમાં જ થશે, પરંતુ સ્મોલ કોઝિસ કોર્ટને નાણાકીય હકુમતનો બાદ નડે છે એટલે એ આ કેસ ચલાવી નહીં શકે. એટલે કે અહીં આપણે સેન્ટેન્સ વાક્યમાં એમ જોયું કે જો કોઈ પણ અદાલતની નાણાકીય હકુમત અને સ્થાનિક હકુમત છે તે નક્કી કરતી વખતે કે અદાલત તે ડિસાઇડ કઈ રીતે કરી શકાય, તો આ બંને હકુમતમાં જો કેસ પડતો હોય તો તે કેસ જે તે અદાલતની હકુમતમાં છે. ઇટ ઇઝ કોલ્ડ વિધિન ધ પાવર્સ ઓર વિધિન ધ જ્યુરિસ્ડિક્શન ઓફ પર્ટિક્યુલર કોર્ટ. એને આપણે ઇન્ટ્રાવાયરસ કહીશું. આગળ જોઈએ આપણે તો ડેમનમ સાને ઇન્જુરિયા. ડેમનમ સાને ઇન્જુરિયા કાયદાની અંદર ડેમેજ અને ઇન્જરી બંનેના કોન્સેપ્ટ અલગ છે. ડેમેજ એટલે નુકસાન, ડેમેજીસ એટલે વળતર. ડેમનમ સાને ઇન્જુરિયા એટલે ડેમેજ વિધાઉટ લીગલ ઇન્જરી. કાયદામાં કાનૂની ઈજા થયેલી હોય એને લીગલ ઇન્જરી કહે છે. તો ડેમનમ સાને ઇન્જુરિયાનું સિમ્પલ ઇંગ્લિશમાં મિનિંગ થાય ડેમેજ વિધાઉટ લીગલ ઇન્જરી. હવે એનું વાક્ય બનાવવું પડે. એન એક્ટ ઓફ એક્સરસાઇઝિંગ ફ્રી ટ્રેડ or healthy competition in a business, though it may cause loss to the other party, would be an act of damnum sane injuria. ફર્સ્ટ LLBમાં ફર્સ્ટ પિરિયડ ટોર્ટનો જ્યારે વિષય ભણવાનો આવે ત્યારે ગ્રામર સ્કૂલનો કેસ હતો કે એક સ્કૂલ ખોલી છે, સામે બીજાએ ગ્રામર સ્કૂલ ખોલી, એટલે જે સ્કૂલ ચાલુ હતી એને નુકસાન ગયું, ડેમેજ. તેના માટે એ કેસ ના કરી શકે, એના માટે કોઈ ઉપાય નથી, બિકોઝ ઇટ ઇઝ અ ડેમેજ બટ વિધાઉટ લીગલ ઇન્જરી. બીજા વાક્યમાં ડેમેજીસ કેનોટ બી એવોર્ડેડ બાય અ કોર્ટ ઇન ડેમનમ સાને ઇન્જુરિયા. જ્યાં નુકસાન થયું હોય પણ કાનૂની હાનિ ના થઈ હોય તો એ બાબતમાં કોઈ વળતર મળતું નથી. તો ડેમનમ સાને ઇન્જુરિયા તમારે આ રીતે જવાબ લખવો જોઈએ. પછીનું Injuria sine damnum. Again, to recollect your memory of first LLB first semester, legal injury without actual damage. Legal injury without actual damage. Then, if you just recollect your first year, first semester, no legal injury is there, but no substantial actual damage is caused to any person. In spite of that, the person upon whom legal injury is done is entitled to get compensation. જો કોઈ પણ જાતનું નુકસાન ન થયું હોય, આમ છતાં જો કાનૂની ઈજા પહોંચી હશે તો લો ઓફ ટોર્ટ્સના સિદ્ધાંત પ્રમાણે નુકસાન વળતર વ્યક્તિ મેળવવા પાત્ર છે, ભલે તેને કશું પણ નુકસાન ન થયું હોય. આપણે જોઈ ગયા હતા કેસ, મોઢે હશે જ તમને HP વર્સિસ વ્હાઇટ્સ કેસ, કે ધો ધ પર્સન plaintiff who wanted to cast a vote but somehow illegally he was prevented to cast vote, but subsequently what happened was that the person or candidate to whom he wanted to vote was already declared won or was elected. Still, however, court found that there was a violation of a person right to vote. He was deprived of right to vote and therefore there is a legal injury. So in absence of any substantial damage, the court passed the order of compensation by taking into consideration the aspect of legal injury. કાનૂની રીતે ઈજા એ બહુ મહત્ત્વની બાબત ગણી શકાય, ભલે કશું પણ નુકસાન ન થયું હોય શારીરિક કે સંપત્તિનું કે માનસિક વ્યક્તિને, આમ છતાં જો કાનૂની રીતે ઈજા પહોંચી હશે તો તે વ્યક્તિ આ સિદ્ધાંત પ્રમાણે નુકસાન વળતરને પાત્ર બને છે. અહીં આપણે સેન્ટેન્સ વાક્ય પણ બનાવવાના રહે જ છે. ઇન ધ કેસ ઓફ ઇન્જુરિયા સાઇન ડેમનમ, ડેમેજીસ કેન બી અવોર્ડેડ બાય ધ કોર્ટ ટુ ધી એપ્લિકન્ટ એઝ એ મેટર ઓફ રાઇટ. વ્યક્તિને અહીંયા બીજું કશું પુરવાર કરવાનું રહેતું નથી. શું નુકસાન થયું છે એ બાબતે અદાલત પૂછશે નહીં, કારણ કે ખરેખર નુકસાન થયું હોય કે ન થયું હોય, આ સિદ્ધાંત પ્રમાણે આવી બાબતો જ્યાં કાનૂની ઈજા પહોંચી છે વળતર મળવાને પાત્ર છે જ. બીજું સેન્ટેન્સ HP વર્સિસ વ્હાઇટ રિલેટેડ જ છે, ઓબ્વિયસ છે. એબ ઇનિશિયો
એબ ઇનિશિયો લેટિન શબ્દનું સિમ્પલ ઇંગ્લિશ છે ફ્રોમ ધ બિગિનિંગ. એબ ઇનિશિયો ને હવે વાક્યમાં ફેરવીએ તો એગ્રીમેન્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ એબ ઇનિશિયો અંડર ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે જોઈએ તો જે સગીર વ્યક્તિ હોય તેની સાથે કરાર કરેલો હોય, એગ્રીમેન્ટ કરેલો હોય તો એ નિરર્થક ગણાય. ઇટ ઇઝ અ વોઇડ. એબ ઇનિશિયો શરૂઆતથી જ એ કરાર ખોટો છે એમ કહી શકાય. તો આ રીતે વાક્ય બની શકે કે એગ્રીમેન્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ એબ ઇનિશિયો. બીજી રીતે જોઈએ તો એગ્રીમેન્ટ વિથ માઇનોર ઇઝ વોઇડ ફ્રોમ ધ બિગિનિંગ અંડર ધ ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ. તો ફ્રોમ ધ બિગિનિંગની જગ્યાએ એબ ઇનિશિયો તમારે લખવું જોઈએ. બીજું એક વાક્ય જોઈએ એન્ટરટેનિંગ એ શૂટ પ્રોસિડિંગ્સ બાય ધ સિટી સિવિલ કોર્ટ અમદાવાદ રિલેટિંગ ટુ ઇમૂવેબલ પ્રોપર્ટી સિચ્યુએટેડ ઇન વડોદરા ઇઝ એબ ઇનિશિયો વોઇડ. વડોદરામાં મિલકત હોય જેનો કેસ અમદાવાદની કોર્ટ ચલાવતી હોય તો જ્યુરિસ્ડિક્શન એટલે હકુમતના મુદ્દે એ ખોટું છે. એટલા માટે શરૂઆતથી જ ફ્રોમ ધ બિગિનિંગ અથવા એબ ઇનિશિયો આ પ્રોસિડિંગ્સ ખોટું ગણાય અને નિરર્થક ગણાય. આ રીતે વાક્ય લખી શકાય. અહીં આપણે એ પણ જોઈએ ફર્સ્ટ એલએલબી ઇફ યુ રિકલેક્ટ યોર કોન્ટ્રાક્ટ એક્ટ તો કોન્ટ્રાક્ટ 1માં કેસ આવે છે મૌરી બીબી વર્સિસ ધર્મદાસ ઘોષ. ઇટ ઇઝ રિલેટેડ ટુ કોન્ટ્રાક્ટ એની એગ્રીમેન્ટ વિથ માઇનોર એન્ડ the ratio laid down by the British court, which is consistently being followed even by the courts in India, that agreement with minor is void ab initio or from the beginning it is void. તો આ લીગલ ફ્રેઝિસ તમારે ખાસ અહીંયા ધ્યાન એ જ રાખવાનું છે કે યુ નીડ નોટ હેવ ટુ ઓનલી આન્સર ધી મિનિંગ બટ યુ હેવ ટુ ફ્રેમ અ સેન્ટેન્સ એન્ડ ફ્રેમ અ સેન્ટેન્સ વિથ કરેક્ટ ગ્રામર. જો પૂરા માર્ક જોઈતા હોય તો ગ્રામરની વાક્યરચના સાચી હોય તેવા તમારે વાક્યો પણ સાથે બનાવવાના રહે. તો આગળ આપણે લેટિન ટર્મિનોલોજી જોઈએ તો વિસ મેજોર ઓર એક્ટ ઓફ ગોડ. સો હિયર ઓલ્સો ઇન ફર્સ્ટ એલએલબી યુ હેવ સ્ટડીડ ધી પ્રિન્સિપલ ઓફ રેલેન્ડ વર્સિસ ફ્લેચર. રેલેન્ડ વર્સિસ ફ્લેચરના સિદ્ધાંત મુજબ આપણે જોઈએ તો એમાં જે કોઈ વ્યક્તિ સિદ્ધાંત આમ કહે છે કે જે કોઈ વ્યક્તિએ પોતે પૂરેપૂરી દરકાર કાળજી લીધી હોય આમ છતાં પણ કોઈ એવી દુર્ઘટના બને કે વિચ ઇઝ બિયોન્ડ અ કંટ્રોલ ઓફ એની હ્યુમન બિઈંગ then compensation cannot be given, and instances which were given, one of the ingredient was vis major or act of God, કે જેમાં માનવીનો કોઈ હાથ નથી એવી અસામાન્ય ઘટના બને છે. ઉદાહરણ તરીકે આપણે આ જોઈ ગયા કે હેવી ફ્લડ હોય કે સુનામી હોય અથવા તો અર્થક્વેક હોય કે વોલ્કેનો, આ બધાને લીધે કે જે માનવ સર્જિત આપત્તિ ન હોય પણ કુદરત દ્વારા થયેલી હોનારત હોય તો એમાં કોઈ પણ રીતનો વ્યક્તિનો એવો જે કહેવાય કે માલિક હોય એનો નુકસાન વળતર ચૂકવવાનો કંઈ અધિકાર, એનો જવાબદારી કે લાયબિલિટી રહેતી નથી. તો આ વિસ મેજર કે એક્ટ ઓફ ગોડ કહી શકાય. અને તમે આમાંથી કોઈ એક ઉદાહરણ લઈને પણ ગણી શકો કે કહી શકો કે હેવી ફ્લડ ઓર સુનામી ઇઝ કન્સિડર્ડ ટુ બી વિસ મેજર અથવા તો એક્ટ ઓફ ગોડ. અને એમ પણ આપણે વાક્ય રચના બનાવીને કહી શકીએ છીએ કે અહીં વેન એવર ધેર ઇઝ એન ઇન્સિડન્ટ ઓફ વિસ મેજર ધી પર્સન respondents are not entitled to give compensation. અથવા તો વિસ મેજર was considered to be one of the good exception of the rule of Reland versus Fletcher. તો આ વિસ મેજર અથવા તો એક્ટ ઓફ ગોડ એના વિશેની આપણે સમજૂતી જોઈ ગયા મિત્રો. આગળ જોઈએ આપણે સાઇને ક્વા નોન. સાઇને ક્વા નોન એટલે જરૂરી, ઇનેવિટેબલ, જે વિના ચાલે નહીં તે, ઇનેવિટેબલ, એસેન્શિયલ, ખાસ જરૂરી. વકીલાત કરવી હોય તો કાયદાનું જ્ઞાન એ સાઇને ક્વા નોન ગણાય. નોલેજ ઓફ લીગલ લેંગ્વેજ, કાયદાનો નોલેજ ઓફ લીગલ લેંગ્વેજ, કાયદાની ભાષા ઇઝ સાઇને ક્વા નોન ઇન ઓર્ડર ટુ બીકમ એ સક્સેસફુલ લોયર. સફળ વકીલ થવા માટે કાયદાની ભાષા જાણવી એ અગત્યની વાત છે, ઇનેવિટેબલ છે, એસેન્શિયલ છે. બીજી રીતે પણ કહી શકાય કે નોલેજ ઓફ લીગલ લેંગ્વેજ ઇઝ નેસેસરી. તેના બદલે આપણે લખીએ છીએ કે નોલેજ ઓફ
legal language is sine qua non in order to become a successful lawyer. એટલે sine qua nonનો સિમ્પલ ઇંગ્લિશમાં થાય સમથિંગ ઇનેવિટેબલ, એસેન્શિયલ, નેસેસરી. એ રીતે લખ્યા પછી વાક્ય આ રીતે લખવાનું. બીજું વાક્ય આપણે જોઈએ, કન્ટિન્યુઅસ હાર્ડ વર્ક ઇઝ સાઇને ક્વા નોન ઇન લીગલ પ્રોફેશન. કાયદાના વ્યવસાયની અંદર પુષ્કળ મહેનત, સતત મહેનત કરવી એ ખૂબ જ જરૂરી છે. એ દેટ ઇઝ એસેન્શિયલ, દેટ ઇઝ સાઇને ક્વા નોન. આ રીતે સિમ્પલ વાક્યમાં તમે લખી શકો. મિત્રો, અહીંયા આપણે બીજું એક પણ બહુ મહત્ત્વની બાબત છે એ જોઈએ કે તમને બધાને ખબર તો હશે જ અને હોવી જ જોઈએ, મહાત્મા ગાંધી વોઝ કન્સિડર્ડ ટુ બી અ વેરી ગુડ પોલાઇટ એડવોકેટ. બહુ જ સારા અને નમ્ર વકીલ તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા, પ્રસિદ્ધ હતા. અને તેમણે વકીલોએ જે કે નવા કાયદાના વ્યવસાયમાં આવનાર કાયદાના વિદ્યાર્થીઓએ વાંચવી જોઈએ અનિવાર્યપણે એવી બહુ જ સરળ ભાષામાં સરળ અંગ્રેજી ધરાવતી બુક લખેલી છે. આમ પણ મહાત્મા ગાંધી બહુ જ સરળ ભાષામાં કંઈ પણ બાબત પ્રદર્શિત કરવા, કન્વે કરવા માટે બહુ જ જાણીતા હતા. તો તેમણે ધ લો એન્ડ ધ લોયર્સ નામની એક ચોપડી લખી છે. બહુ જ નાનું પુસ્તક છે, પણ દરેક કાયદાના વિદ્યાર્થીઓએ આ ખાસ વાંચવા જેવું છે, જેમાં પણ મહાત્મા ગાંધીએ આ ટર્મિનોલોજી સાઇન ક્વા નોન એનો પણ ઉપયોગ કરેલો છે. બીજું જે આ પંડ્યા સાહેબે હમણાં વાત કરી કે હાર્ડવર્ક ઇઝ મસ્ટ ઇન લીગલ પ્રોફેશન, હાર્ડવર્ક ઇઝ સાઇન ક્વા નોન ઇન લીગલ પ્રોફેશન. તો અહીં પણ એક બાબત ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે કાયદાના વિદ્યાર્થી તરીકે કે તમે વકીલાતના વ્યવસાયમાં પણ પ્રવેશ કરો ત્યારે તમારે સતત નોલેજ અપડેટ કરવાની જરૂર રહેશે જ. અને સુપ્રીમ કોર્ટના તથા વિવિધ અદાલતોના હાઈકોર્ટ સાથેની સહિતની ચુકાદા સાથે તમારે ટાઈમ ટુ ટાઈમ તમારા નોલેજને અપડેટ કરવું પડશે. અને જો તમે હાર્ડવર્ક કે મહેનત કરવાનું છોડી દીધું તો કાયદાના વ્યવસાયમાંથી તમે બહાર થઈ જશો. માટે બહુ જ પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી થઈ ગયા શ્રી આઈ.એમ. નાણાવટી સાહેબે પણ કહેલું કે જો એક વાક્ય ધ્યાનમાં રાખવાનું કે યુ હેવ ટુ વર્ક હાર્ડ. There is no alternative of hard work in legal profession. There is only one alternative, that is very, very hard work. મહેનતનો કોઈ પર્યાય છે નહીં. મહેતા સાહેબ, આ બાબતમાં મેં એક વાક્ય ક્યાંક વાંચેલું છે કે એડવોકેટ હી વર્ક્સ લાઇક એ હોર્સ એન્ડ લીવ્સ લાઇક એ હર્મિટ. એટલી મજૂરી કેટલી કરે છે? હી વર્ક્સ લાઇક એ હોર્સ એન્ડ લીવ્સ લાઇક એ હર્મિટ. હર્મિટ એટલે ભિક્ષુક. હી ઇઝ એ ટ્રુ એડવોકેટ. એવું મેં ક્યાંક વાંચ્યું છે. મિત્રો, આગળ જોઈએ આપણે. સાઇને ડાય વિધાઉટ એની ટાઈમ લિમિટ. આ સામાન્ય રીતે જે સંસદના સત્ર હોય ને એ પૂરા થાય ત્યારે સ્પીકર આ શબ્દનો ઉપયોગ કરતા હોય છે કે ધ હાઉસ ઇઝ એડજન્ટ સાઇને ડાય, કે અનિશ્ચિત મુદત માટે સત્ર એ હવે એડજન્ટ કરવામાં આવે છે. એટલે કે જ્યારે વિધાનસભાનું કે સંસદનું કોઈ સત્ર ચાલુ હોય, પૂરું થાય, at the end of any session of parliament or state legislature, then generally the speaker used to say the word which have to be the last words, that the house is adjourned sine die. એટલે કે હવે પછી અનિશ્ચિત મુદત માટે, કારણ કે હવે ક્યારે હાઉસ શરૂ થશે એની તારીખ એ પૂરું થાય ત્યારે સેશન સામાન્ય રીતે નક્કી ન થઈ હોય તો સ્પીકર આ રીતે પણ કહી શકે છે. So accordingly the sentence which is being framed or which can be framed is that at the end of winter session of parliament, the speaker of Lok Sabha adjourned the house sine die. એટલે કે અનિશ્ચિત મુદત માટે શિયાળુ સત્ર પછી સ્પીકરે આખું સંસદનું ગૃહ છે તે સ્થગિત કર્યું કે હવે પછી ડેટ એનાઉન્સ થશે એ રીતે. આગળ જોઈએ. એડ ઇન્ટ્રીમ. એડ ઇન્ટ્રીમનું સિમ્પલ ઇંગ્લિશ ટ્રાન્સલેશન થાય ટેમ્પરરી, ફોર ધ ટાઈમ બિંગ, વચગાળાનું. કોર્ટ ગ્રાન્ટ, જ્યારે અદાલતમાં દાવો દાખલ કરવામાં આવે અને વાદીએ મનાયુકમ માગ્યો હોય તો ટેમ્પરરી કોર્ટ પ્રોટેક્શન આપે તેને એડ ઇન્ટ્રીમ રિલીફ આપી છે એમ કહેવાય. એડ ઇન્ટ્રીમ, ટેમ્પરરી, ફોર ધ ટાઈમ બિંગ. કોર્ટ ગ્રાન્ટેડ એન એડ ઇન્ટ્રીમ ઇન્જંક્શન એટલે મનાયુકમ. એટલે અદાલતે
ટેમ્પરરી મનાઈ હુકમ આપ્યો. કોર્ટ ગ્રાન્ટેડ એન ઇન્ટરિમ ઇન્જંક્શન અગેન્સ્ટ ધ સેલર ઓફ ધ પ્રોપર્ટી વેન પિટિશન રેઝિંગ ડિસ્પ્યુટ ઓફ ધી ટાઇટલ ઓર ઓનરશિપ વોઝ ફાઇલ્ડ. માલિકી અને ટાઇટલ બાબતનો જ્યારે દાવો દાખલ કરેલો છે ત્યારે અદાલતે સામેના પક્ષ હાજર થાય ત્યાં સુધી ટેમ્પરરી એને પ્રોટેક્શન આપેલું છે. એને એમ કહી શકાય કે એડ ઇન્ટરિમ ઇન્જંક્શન. બીજું વાક્ય એ રીતે બની શકે કે એડવોકેટ પ્રેડ ધ કોર્ટ ટુ ગ્રાન્ટ એડ ઇન્ટરિમ રિલીફ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ જસ્ટિસ. ન્યાયના હિતમાં વકીલે કોર્ટ પાસે દાદ માગી કે મને વચગાળાનો મનાઈ હુકમ આપો. તો એડ ઇન્ટરિમ આ રીતે સિમ્પલ ઇંગ્લિશમાં એનો મિનિંગ લખી ને વાક્ય બનાવી શકાય. અહીં આપણે તમે થર્ડ એલએલબીમાં મિત્રો ડ્રાફ્ટિંગના પેપરમાં દાવો લખવાનું પણ ભણશો. તો દાવો લખવાની વખતે જ્યારે દાવામાં દાદ માગવાની હોય એ બે પ્રકારની દાદ માગવાની હોય છે. એક તો તમે મુખ્ય દાવા અરજીમાં દાદ માગો છો, દેટ શુડ બી કોલ્ડ ધ મેઇન રિલીફ વિચ ઇઝ બિંગ સોટ ઇન ધ પ્લેન્ટ. એટ ધ સેમ ટાઈમ વેન યુ આર apprehending that some irreparable loss which is being done unless the court intervenes or grants some protection, then along with the plaint you can also file an application under exhibit 5 that is called application for the interim relief. આંક 5 નીચે મનાઈ હુકમની અરજી દાવા અરજી સાથે જ તમે દાખલ કરી શકો છો જો તમને એવું હોય કે આ દાવા અરજીમાં ઇરરેપરેબલ લોસ એટલે કે જો ભરપાઈ ન થાય એવું નુકસાન થવાનો સંભવ હોય અને તાત્કાલિક રીતે અદાલતનો હસ્તક્ષેપ કોઈ બાબતમાં જરૂરી હોય તો મનાઈ હુકમની અરજી આપણે કરી અને દાદ માગી શકીએ છીએ. તો અહીં આ કેસમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કોઈ એક સ્થાવર મિલકત એ મારી માલિકીની છે ધારો કે, પરંતુ મને એવો ડર છે, દહેશત છે કે મારા સ્થાવર મિલકત અંગેના માલિકી હકમાં કોઈ વ્યક્તિ હસ્તક્ષેપ કરશે અથવા તો તેના સ્થાવર મિલકતના કબજા અંગેના હકમાં હસ્તક્ષેપ કરશે. તો હું અહીં આઈ મે ફાઇલ